આ હવારનો તડકો છે ને માણસે લેવો જ જોઈએ. આવું આયુર્વેદિકમાં કીધું છે. આ તમારા લીધે મારે અહીંયા બેહવું પડે નકર હું અહીંયા બેહું જ નહીં. હા એટલે જ વાત છે. આ તું રોજ છે ને ઘરમાં કરીને બેહી રહેશો ને એટલે મેં કીધું આજ તો તને તડકીમાં મારી હારે બેહારવી જ છે. હા આમ તડકા મારે તમે કાળિયા થઈ જાવ ને તો બહુ થઈ ગયું, પણ મારે પાર્લરના ખર્ચા કરવા પડે કાળી થઈ જાવ તો. હવે આ ઉંમરે તારે પાર્લરમાં જવું. હા દિવાળી આવે છે ને તો 5000 રૂપિયા આપો ને. આ પાર્લર વાળીએ મેં અપોઇન્ટમેન્ટ લઈ લીધી છે, મેં એને કહી દીધું છે. પાર્લર વાળી કીધું 5000 નો ખર્ચો થશે. હા જો દિવાળીની તે વાત યાદ કરાવી તો તને કહી દઉં. હા આપણી દીકરીને બિચારીના દિવાળીના તું જાળા કરતી છે નહીં? સાચી વાત છે. આ પાર્લરની વાત કરું ને જ્યારે પણ પાર્લરમાં જાઉં ને તો નેહાને યાદ કરે જ છે ઈ. પણ હું એમ કહું કે આ સાસરે ગઈ છે તો એકવાર એને યાદ ન આવે કે મારા મા બાપ પાસે જાઉં. આમ જો નેહા તું આમ તને યાદ જ કરી છે ને, તું પ્રગટ થઈ ગઈ. વાહ પણ જા આ તારી સાથે બોલવું જ નથી. કેટલા વખતથી મને ફોન પણ નથી કરતી અને મને મળવા પણ નથી આવતી. જરા મૂંગી રહે ને. એમ નથી થતું કે તારી મમ્મીને મળ. આ એનું મોઢું જો. તમે એવું કરો ત્યાં તો સહન કરીને આવું જ છું. હવે તમે અહીંયા આવું વર્તન કરો. હું તો જાઉં ક્યાં મમ્મી? અરે પણ દીકરી આ હવારમાં હું થઈ ગયું ત્યાં તારે આ દી ઉગતાની સાથે જ આવવું પડ્યું? હા ન્યા એ તમે વિચારો ને કે આ કેમ દી ઉગતાની હાથે હું અહીંયા પહોંચી ગઈ. ઘર છોડીને આવતી રહી છું. ન જવું મારે હવે ત્યાં બસ. અલી પણ હું કામ? હુકામ એટલે આ દિવાળી જેવો તહેવાર આવે છે, હું એકલી જ છું. બધું મારે જ ઘરનું કામ કરવાનું. અરે ઘરમાં કોઈ મદદ તો કરાવી પડે કે નહીં? તારી સાસુ તને હેલ્પ નથી કરતી? મદદ મારા સાસુ પાડાની જેમ પડ્યા રહી છે અને નણંદ આવીને હુકમબાજી કરે મારી ઉપર. હું તો તારા પપ્પાને કહેતી જ હતી કે જ્યાં નણંદ અને સાસુ હોય ને ત્યાં મારી દીકરીના લગ્ન જ નથી કરવા. પણ એ સમજે નહીં ને કે જોઈન્ટ ફેમિલી હોય ને. હવે હું જોઈન્ટ ફેમિલી રાખમાં નાખવી તો ઈ હિસાબે તો તારો દીકરો વાંઢો જ રહેવો જોઈતો હતો. કેમ આ વો આવ્યા એના ઘરમાં નણંદ ને હાવું નથી? તો અમે તો હારા જ છીએ. તો અને હું એ લોકો જોડે હરખાવે જ મમ્મી. જો આ તારા પપ્પાનું કામ જ એવું છે. અરે પણ અહીંયા જોવા ગયા હતી કે એની હાહુના માથા ઉપર કે એની નણંદના માથા ઉપર લખ્યું હતું કે ખરાબ છે. પણ હું એમ કહું છું કે વો કામ કરતી હોય હે તો સાસુ અને નણંદને હેલ્પ તો કરવી જોઈએ ને. આપણે ઘરમાં હેલ્પ નથી કરતા. એક મિનિટ હા દિવાળીની સાફ સફાઈ આપણા ઘરમાં હાલે. તો હું મદદ કરું છું. શાંતિ રાખ. આપણા ઘરમાં હાલે. મેં ક્યારે તને હાવણીનું ઝાડુ લેતા આમ ભાળી નથી. હવે જાવ હવે તમે હું જ્યારે જોવો ત્યારે હું કામ કરું હે? આ તમે ક્યાંક બહાર ગયા હો ત્યારે કામ નહીં કરતી હોય. હવે ઈ તો વહુ બટાને ખબર તું એને કેટલું કામ કરાવે છે. તારા પપ્પાને સમજાવ ને હવે કાઈ. તો તમારે બેની વાત સાંભળો પછી મારી વાત કરીશ ને. અને જો દીકરી ની વાત કોને કરવી હવે? આ તમારા લોકોનું સાંભળવાનું, ત્યાં એ લોકોનું સાંભળવાનું. બસ તું છે ને સાંભળ્યા વગર દીકરી કે ને દીકરીનો તો દીવ બળ્યો. આ પેલો હું કહેવાય બાલું હું કહેવાય ને? હા ઈ જે કહેવાય તું પેલા મારી વાત સાંભળ. હા ઘર હોય ને અહીંયા આવી બધી નાની મોટી રગજગું થયા જ કરે. ઈ હાટું થી આમ કે આમ ઠેલા ભરી આઈ નો વ્યૂ હોય. એ પણ નાની મોટી રકજક એટલે શું કે મારી દીકરી કઈ કામ વાળી છે ને હે કે ઘરના કામ કરે? પપ્પા આ જો આ દિવાળીનો તહેવાર આવવાનો, આ વાળની હાલત જો મારી. આ મારે મેનિક્યોર પેડિક્યોર કરાવવું હતું, આ વાળમાં કલર કરાવવાનો હતો, પછી આ પેલા સ્ટ્રેટનિંગ કરાવવાના હતા. કશું જ નહીં. મને કહે કે અત્યારે નહીં, હજુ વાર છે દિવાળીની. હવે કેટલા દી રહ્યા? આ 15 દી નથી રહ્યા પપ્પા. અરે અને મને એટલા પૈસા આપવા રાજી નહીં. મેં વધારે નતા માંગ્યા. કીધું તું ખાલી 50000 જોઈએ છે. 50000 થી વધારે છે 1 રૂપિયો નતો માંગ્યો. અરે પણ 50000 રૂપિયા કઈ નાની રકમ કહેવાય? અરે પણ જમાઈ ઘણું કમાય છે તો એમાં શું થાય કે 50000 અને જમાઈ તને ના પાડી રૂપિયા આપવાની? ના નહોતી પાડી પણ કીધું કે બસ થોડા દિવસ થોભી જા કરીને અત્યાર સુધી થોભી અને કામ જ કરવું મારે. ના હો કંટાળી ગઈ મમ્મી, કંટાળી ગઈ. આ જો મારા કડક થઈ ગયા. આ જો ડાય છે દાજી. અરે રે મારી દીકરીને ને સાસરે મોકલી હતી, કઈ કામ વાળી તરીકે નહોતી મોકલી. જો દીકરા દજાડી દીધી મારી સાસુએ મને. અરે રે જો મૂંગી રે ને તું, મૂંગી રે ને. એક કામ કર. એની મૂંગી રહું. આમ જો દીકરા તારા બાપ છે કે ઈ, પણ તારે ઈ ઘરમાં નથી જવાનું, તારે અહીંયા જ રોકાવાનું છે. નથી જવાની તો હું તો. એટલે હવે આ ઘરમાં રહીને તમે મીરાને પણ હેરાન કરશો? એ તમારે નથી જોવાનું. અમે એને મીરાને હેરાન કરી હે? આ તમે કોઈ દી સાંભળ્યું એવી રાવ કોઈ દી સાંભળી કે અમે માં દીકરી થઈને મીરાઓને હેરાન કરી હોય એમ? ના મમ્મી, આ પપ્પાને તમારું નહીં મારું નહીં અને વહુનું બહુ લાગી આવ્યું. જાવા દે ને. હાલ બેગ લઈને. હો વાતની એક વાત. હા દીકરી છે ને હારે શોભે, આ બાપના ઘેર નો શોભે. ઘરમાં શોભે એવું કશું ના હોય ભાઈ. અને તું હું હારો ચડી ગઈ?
આ દીકરીને સાથ નો આપવાનો હોય, એને એ! સમજાવવાનું હોય. નેહા આવો બેટા, આ તારા માટે હારી હારી મીઠાઈ લઈ આવું. તો ક્યાં પણ ધ્યાન નહોતું. ધ્યાન રાખો. અને ચાનું મેં કહ્યું મારે લેટ થાય છે ઓફિસ જવા માટે. આદિ, તમને શું લાગે છે? શેનું? હા, ચા અત્યાર સુધીમાં આવી જવી જોઈએ. જે ઘરમાં થાય છે એનું? ઘરમાં તારું ધ્યાન નથી, બરાબર છે, આ ખોટું થઈ રહ્યું છે. તારું ધ્યાન બી છે ને કામ આમ કોણ કરતું હશે? એ તો હું જ કરતી હોય, પણ આ ફોન મૂકો ને પછી કહું ને. હા, બોલ નાખો ફટાફટ. નેહાબેન આવ્યા છે તો એ અચાનક આવ્યા, તમને કઈ અજીબ ના લાગ્યું? માં શું અજીબ લાગવાનું? કે નહીં, માણસ આવે તો ફોન કરે. સમજવાની કોશિશ કર. શું? ઘરમાં ઝઘડો થાય તો એ છે ને અણધાર્યો જ આવે. નક્કી ન કર્યું હોય કે આજે ઝઘડાનો દિવસ છે, ઝઘડો થશે, પછી ફોન કરે કે આજે ઝઘડો થવાનો છે, હું આવીશ, તમે મારી રાહ જોજો. આવું બધું ના હોય. પણ આદિ, અરે બિચારાને હેરાન કરે છે લોકો. પણ શું કરે છે? શું મારે એ જ તો જાણવું છે, કારણ કે જે મમ્મી પ્રમાણે કહેતા હતા કે ડામ આપ્યો છે. તમે જોયો? મેં નથી જોયો, મતલબમાં મમ્મીએ એવું કહ્યું. અને મમ્મી એમ પણ કહેતા હતા કે બેન બેચારી બધું સહન કરે છે, તેમ છતાંય તે બેનના જ વાંક આવે અને એ લોકો કોઈ વાતે પહોંચવા નથી દેતા આને. ખરેખર? હા તો શું? તમે જમાઈને ઓળખો છો ને, એના મમ્મી પપ્પાને પણ ઓળખતા જ હશો, અને બેનને તો ઓળખતા જ હોય. જમાય છે ને ભોળા છે, એનો આપણે કદાચ વાંક નો પણ એના કાઢીએ, મમ્મી પપ્પા એનાથી એ ભોળા છે. હો પણ એ ભોળા છે પણ મીંઢ છે. અને છે ને મીંઢા માણસ જે કરે ને એવું કોઈ ન કરે. આદિ, સાચું કહું ને તો મને ડર લાગે છે, એટલે મને વાતમાં વિશ્વાસ નથી બેસતો. તમે જ વિચારો ને, ઝઘડો થયો ને અચાનક સવારમાં બેન, અને સવાર ઝઘડો કરે જ કોણ? ચૂપ બેસ તું. તારે આટલી બધી છે ને પંચાયત કરવાની જરૂર નથી બેન. પંચાયત નથી કરતી. ના, આ ખોટું કહેવાય. તારે શું છે? તને આ ઘરની અંદર કઈ વાંધો છે, તકલીફ પડે છે તો બસ તું ઘર સંભાળીને બેસ ને. હું તો ઘર સંભાળીને જ બેઠી છું, તું- પણ બેનબા જે કરે છે ને ખોટું લાગે છે. તમે એકવાર પૂછો, જાણવાની કોશિશ તો કરો. મારો મગજ જાય ને એવું કામ ન કર, કારણ કે મારી બેનને તું ખોટી સાબિત કરવા માંગે છે. એવું એટલે તું એવું કહેવા માંગે છે તો તું જાય ને સાસરીમાં અને ત્યાં જઈને પૂછી આવ કે મારા બેન. હું શું કામ જાઉં? હું તમને કહું છું કે તમે જાણો કે બેનનો વાંક નથી ને આમાં. મારે કઈ નથી જાણવું, મારી બેન સાચી જ છે. એ ખોટું શું કામ કહે? અને એને કહી દીધું ને એટલે બધું જ આવી ગયું. ધીમે બોલો ને, મારે ધીમે બોલવાની કોઈ જરૂર એ નથી. રસોડામાં જ છે. હા તો રસોડામાં છે તો તું ધ્યાન રાખ ને. તારે આ બધી વાત જ ન કરવી જોઈએ, સમજી તું? એમ નહીં, પણ નેહાબેનનો સ્વભાવ કડક રહ્યો કે નહીં, એટલે મને લાગ્યું કે એમનો વાંક હોઈ શકે ને એમ. ગમે તેનો વાંક હોય, મારે નથી જોવાનું. હવે હું તને કહું છું ને એટલું કર. મારી ચા ફટાફટ તું મને આપી દે એટલે હું અહીંયાથી નીકળું. પણ એમ નહીં, ચલો જવા દો. પણ હું શું કહું છું ખબર છે, આપણી વચ્ચે ઘણીવાર ઝઘડા થયા છે કે નહીં, પણ હું ક્યારે આમ ફટાફટ થેલો ભરી- અરે પણ સમજતી કેમ નથી તું? જ્યારે અહીંયા ઘરમાં આવી છે ત્યાં તે ઉપાડો લીધો છે ધીમેથી તો ધીમેથી ગુસ્સો કરું છું. સંભળાતું નથી તને? સમજાતું નથી? મગજ છે તારામાં? લાગી જશે આંખમાં. મને ભલે લાગી જાય, મારી ઉપાધિ ન કર. તમે એકવાર જમાઈને ફોન કરીને પૂછી તો લ્યો. મારે કોઈને કઈ નથી પૂછવું. મારે શું કામ એને ફોન કરવો અને હું શું કામ પંચાયત કરું? નેહાબેનનો સ્વભાવ તીખો છે ને એટલે કહું છું. બચારીનો ભોળો સ્વભાવ. હા, ભોળી છે મારી બેન. ક્યાં તીખી લાગે છે? તો તીખી તો તું જો ને, વાયડી તું જો. સાચી વાત છે. હું શું કામ બધી લપમાં પડું છું? મારે શું લેવા દેવા કે હું વચ્ચે બોલું? હા બસ હવે અહીંયા સાફ થઈ ગયું, આમ જવા દે. વાગે છે, જાને તું. અહીંયા અરે ચા લઈને આવ ને ફટાફટ, મોડું થાય છે. એમાં સમજ પડે તને બુદ્ધિ? મને તો અક્કલ જ નથી. હા ભાભી, કોણે માર્યું? માર્યું કોઈ નથી. તમારા ભાઈ તમાચો માર્યો? અરે આ જો ને, આ સોજો દેખાય છે તમને? નહીં, નથી દેખાતો બેનમાં. મોઢું ફૂલાવીને દેખાડો. મોઢું ફૂલાવો તો દેખાય જ ને. અરે બહુ દુખાવો થાય છે મને અહીંયા. શેક કરવી પડશે એવું નથી લાગતું? શું તમે પણ ચેક કરતી હતી કે બહુ દુખે છે એમ. હા તો દાજિયા પર દામો એવું કરો જ તમે તો. બેન બાપ સોરી, શું કામ હતું?
ભૂખ બહુ જ લાગી છે મને થોડું કંઈક નાસ્તો મસ્ત બનાવી આપો ને એટલે ખાઉં. હા શું નાસ્તો? આ તો ખાધું તો ને પહેલા. હું તો અત્યારે મને બચ્યું છે પાછું ખાઈ લેવાનું. બચેલું? અરે મસ્ત ગરમા ગરમ મને બનાવીને આપો. આવું થોડું હોય કઈ. ગેસ પર ગરમ કરી આપું? બસ ને તમે આવું કરશો મારી જોડે. એક તો ત્યાં સાસુ જપવા ના દે, પતિ માવડીઓ. સાસુ છે તો તબિયતના બાના કાઢીને પડ્યા દે, અને નણંદબા આવીને મારી પર થોસ જમાવ્યા કરે. હા માં અહીંયા થોડા દિવસ આવી છું અને તમને મેં આ નાસ્તાનું કીધું તો તમે આ ઠંડો નાસ્તો ગરમ કરીને આપવાની વાત કરો. નણંદબા, મારે પૂછવું હતું કે ત્યાં ખરેખર શું તકલીફ છે? જો જે પ્રમાણે તમે બોલો છો ને એવું મને કઈ લાગતું નથી. એ લોકો તો બહુ સારા છે. હવે જ્યારે આવે ને ત્યારે મરી પડે એટલો આદર આપે છે. ના એટલે તમને શું લાગે કે હું ખોટી છું? નહીં તમે ખોટા નથી, પણ કહી દો ને કે આ ઘરમાં આવીને તમને ગમતું નથી એમ કેવ ને. હું ભાર રૂપ લાગુ છું તમને, બીજું શું હોય? બેનબા, ઘણી વાર એવું થતું હોય કે માણસને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય. તમે સારા જ છો પણ એ લોકો સારા જ છે, તો મારે માનવું પડે. હા, તમે તો ત્યાં બહુ રહ્યા ને મારી સાસરીમાં મારી જોડે, એટલે તમને મારા કરતા વધારે એમની ખબર હોય. અરે મને ખબર છે, મને પૂછો કે મારી સાથે કેવું વર્તન થાય છે ત્યાં. કેમ? હા જો મને દજાડી છે એમણે. મેં તો સાંભળ્યું કે પણ એમની દાજીએ ત્યારે પણ આવા ડાઘ પડે કે નહીં? હા બિચારા મારા બેનબા, આવું તો કરાતું હશે, પણ એમને શું કામ દજાડ્યા તમને? શું કામ હોય? ત્રાસ, આ જુલમ કરે છે એ લોકો મારી ઉપર, બીજું શું હોય વળી? મને તમારા પર? હા જો મારે આવું કેવું ન જોઈએ, પણ આ બહુ ખોટું કહેવાય એ લોકોનું. બરાબર પાઠ ભણાવવાની જરૂર છે એ લોકો. હા એટલે જ અહીંયા તમે એક કામ કરો, અહીંયાથી પાઠ કેવી રીતે ભણાવશો? તમે તમારા ઘરે જાઓ, ત્યાં સામે રહ્યો અને પછી પાઠ ભણાવો. મજા આવી ને? શું મજા આવી? એમ કેવું ને, તમારે કઈ ને કઈ બાને અહીંયાથી મને કાઢવાના તમે રસ્તા ગોતો છો. આપણે જવા બરાબર ને દેવાના ભાભી? કઈ નહીં, આવા દો મારા ભાઈને. કહું છું બધું જ કે ભાભીને હું અહીંયા આવીને એ ગમતું નથી એમને. આ નાસ્તો બનાવી આપવાનું કીધું તો તરત જ મારી ઉપર બૂમબરાડા પાડે છે. જાદુગર નથી આપણે. જાદુગર નથી આપણે કે અહીંયાથી જાદુ કરીએ ને ત્યાં લાગુ પડી જાય. માણસને પાઠ શીખવવા માટે સામે રહેવું પડે, સાથે રહેવું પડે. પણ મારે નથી રહેવું ત્યાં. તમને શું છે એટલું એનો બધું? મતલબ મારે અહીંયા રહેવું છે, મારે નથી જવું મારા સાસરે. શું કામ જાઉં? એ વાત પણ છે. તમારા બાપનું પપ્પાનું ઘર છે, આ તમે ગમે તે કરી શકો. હા ઠીક તો? છે, તો તમે ચા નાસ્તો કરો, હું જાઉં છું. અરે તમે ક્યાં જાઓ? બનાવી દો ને ચા નાસ્તો. મસ્ત મજાની મને ચા અને નાસ્તામાં છે ને કંઈક સરસ મને ગરમા ગરમ બનાવી આપો. ત્યાં તો હું કામ કરીને થાકી જાઉં છું અને મારી નણંદ મને સોંપે છે, હું કરતી જાઉં છું ને ત્યાં કામ. તો તમારી નણંદ અહીંયા તમને કહે તો તમારે કરવું પડે કે નહીં? પણ તમારી નણંદ સાથે તમારે ઝઘડો થાય છે કે નહીં? શું કામ તમે સાચા માટે લડાઈ કરો છો કે નહીં? કે જેનું કામ હોય એને કરવું જોઈએ. રાઈટ નણંદબા? બસ ત્યારે તમારી પાસેથી હું શીખી છું કે જેનું કામ હોય એ કરે, બીજા લોકોને શું લેવા દેવા હોય. અને આમ પણ સાચું હોય ને તે સગા બાપને પણ કહી દેવું જોઈએ. તો તમે તો નણંદ છો, તમે ચા નાસ્તો બનાવીને જાતે કરી લેજો. મારે ઘરમાં બહુ બધા કામ છે. અને રહી વાત આ સબક શીખવવાની, તો તમે ફ્રી પડો ને તો એક આંટો મારતા આવો અને સબક શીખવતા આવો. કઈ વાંધો નહીં ભાભી, જાઓ. મમ્મીને કહી દઈશ તમે નહીં બનાવી આપો તો. સાચા માટે સ્ટેન્ડ તો લેવું પડે. તમે નવો નાસ્તો બનાવી નાખો, મને આ ચાલશે, ઠંડો નાસ્તો. અરે આદિ, ઉભો રે. હા, મારે તારી સાથે થોડીક વાત કરવી છે. હા, ઓફિસ જવાનો સમય છે અત્યારે, તમે વાત કરવા બેસશો? અરે ભાઈ ઉભો રહે ને થોડી વાર. તમે કઈ કામ હોય, આપણી ગાડી પડી છે ને બીજી, એ ગાડી લઈ જાવ ને. આ જરૂરી છે કે આ ગાડી લઈને જાવ? અરે મારે ક્યાંય નથી જવું, તું બેસ ગાડી ઉપર બેસી જા અને ગાડી લઈને વયો જા. એમ કર, મને સાંભળમાં, હું જાઉં અંદર. પણ શું છે સવારમાં તમે તે? અરે હું તને એમ કહું છું કે આ નેહા એના હારેથી વૈયવી છે. હા તો જરીક એને સમજાવ અને એને મૂકીએ જા. મૂક્યા એટલે હા કેવી વાત કરો તમે? અરે મને સમજાતું નથી પપ્પા કે તમે ને મીરા પાછળ શું પડ્યા છે એની? અરે ભાઈ એની પાછળ કોઈ નથી પડ્યું. ના એ થયું ને. આ તો અરે દુશ્મન છે આપણી. મારી બેન તમારા લોકોની કઈ દુશ્મન છે મને એ કહો ને.
હા મૂકીએ સાસરે એટલે આવી રીતના મૂકી આવવાની એને અરે અરે દુશ્મન. બચારી ત્યાંથી રોઈને આવી છે અને તમે એને કહો છો કે હું સામેથી મૂકવા જાઉં એ લોકોને તો એટલું જ જોતું છે. અરે બેનનું બહુ દાજે છે તને. અરે એના દુશ્મન નથી, અમે પણ એના માવતર જ છીએ. પણ આ તો વધારે દિવસ થઈ જાય ને તો વાત છે ને આ બધી બગડી જાય, પછી ન જાણે હું થાય. એના કરતા હું તો એમ કહું છું કે હજી કઈ વાત બગડી નથી ને ત્યાં એને સમજાવી પહોલાવીને મૂકીએ જા. ખરેખર હા? તમારું મગજ પણ કામ કરતું બંધ થઈ ગયું છે. અરે બેન દીકરીનું ખેંચવાનું હોય તમે તો બસ સામેથી ધક્કો મારીને મોકલી દો, ત્યાં ને ત્યાં પડ્યા રહો, ગમે એટલું દુઃખ પડે અંદર રહો ત્યાં રહ્યો. હું વાત કરે છે તું, હા ગાંડા જેવી વાત ન કર. આપણા ઘરે તકલીફ પડે જ ગઈ? કહો ને મને, આટલી પણ તકલીફ છે આપણા ઘરમાં? મીરાએ કોઈ દિવસ ફરિયાદ કરી કે મને આમ મારા સસરા બોલાવે કે મારા સાસુ બોલાવે કે આદિએ મને ઊંચા અવાજે બોલાવી? અત્યાર સુધી તો કોઈ તકલીફો નથી પડી, પણ જો આ નેહા વધારે સમય આ ઘરમાં રહેશે ને તો નક્કી તકલીફો ચાલુ થશે. પપ્પા હું તો કહું છું તમારો મગજ પણ ખરાબ થઈ ગયો છે, તમે શાંત પડો, આવા બધા વિચાર છોડો. હા તમે આવું વિચારો છો એના કારણે આ બધું થાય છે, બાકી આવું થઈ જ ન શકે. અને એ લોકો આ ફળા સીધા થઈ જશે, સામેથી આવશે, આપણા પગ પકડશે ને આપણે આપણી બેનને આમ રાજી ખુશીથી મોકલશું ને ઈ પણ બોલી કરીને મોકલશું કે મારી બેનને હવે બીજી વાર તમારા ઊંચા અવાજે નહીં બોલાવવાની, એને હેરાન નહીં કરવાની, એને તકલીફ નહીં આપવાની. આવી બધી બોલી થાય ત્યાર પછી જ આપણે એને બેનને ત્યાં મોકલશું. તું મારી વાત સાંભળ, આપણે દીકરીવાળા છીએ અને હંમેશા દીકરીવાળાએ નીસું નમવું પડે. નમતું લઈ લઈને તો આપણને બધાએ ઝુકાવી દીધા છે. હવે આ સમય ગયો છે, નમતું કોઈનું નહીં લેવાનું. અને બીજી વાત કાન ખોલીને સાંભળી લે, આ બેન દીકરીઓ છે ને આ મળવા આવે ને તો હારી લાગે, આ રિહામણે આવે ને તો એ હારી ન લાગે. અને એને છે ને એની હારે ન ચડવાનું હોય, આ એને બે શબ્દ કહીને એને સમજાવવાની હોય. અને તું ને તારી માં તો જાણે કોણ જાણે કેમ આમ દીકરીના પ્રેમમાં એટલા ઓળઘોળ થઈ ગયા છો ને એ જ ખબર નથી પડતી. આ જેમ કેમ હાય હા ના મારે અહીંયા રહેવું તો કે ના આયના જ રહેજે, ક્યાંય નથી જવાનું. એટલો બધો સાથ ન અપાય. આ ભૂલમાં મોટી ગાડીની ચાવી પણ લેવાઈ ગઈ છે. હા પકડો, હું નીકળું છું, મારે ખરેખર ઓફિસ માટે લેટ થાય છે. ને તમારી આ વાતોમાં છે ને મને બિલકુલ રસ નથી પપ્પા, સમજ્યા તમે? આ ખરેખર અમારી નેહા વગર મને ગમતું જ નહોતું. નથી ફોન કરતી કે નથી મળવા આવતી. હવે એ છોકરી અહીંયા આવી છે તો એના પપ્પાને વાંધો છે, પણ એને જવા જ નથી દેવી. મને તો ગમે એવું હોય ને તો તમારે તો જવા જ નથી દેવી, પણ આ તમારી વહુને છે ને અહીંયા રહેવા નથી દેવી એવું લાગે છે મને. મારી વહુને રહેવા નથી દેવી? શું કર્યું મીરાએ? કઈ કીધું તને? કીધું? અરે નોર્મલ પેલી ચા માટે ગઈ, કહ્યું કે ચા ને નાસ્તો મને ખાલી આપો ભાભી. તો મને ચોખ્ખી એમ કહી દીધું કે પેલા ખમણ પડ્યા હતા ને એ કઈ ગરમ કરીને આપો. બોલો હવે હું ખમણ ગરમ કરેલા ખાઉં? અને ક્યારે તમે જોયું છે કે કોઈ ખમણ ગરમ કરીને આપે ને એ પછી ખાય? મમ્મી મને તો લાગે છે ભાભીને છે ને હું અહીંયા આવીને ગમતું જ નથી. શું કામ ના ગમે હે? અને તને ખમણ ગરમ કરીને આપવાની વાત કરી, હા ચામાંય તકલીફ છે તને આપવાની. હા એને તારે કેવું જોઈએ ને કે તારું ઘર પછી થયું, પેલા મારું ઘર છે આ. હું કેવી રીતે? તમને ખબર છે ને હું ક્યાં કોઈ દિવસ સામે બોલું છું એમની? ના રે બાપા, હું ના બોલું. શું ના બોલું? જો આવી રીતના કરતી રહેશે ને તો મને તેમ લાગે છે એક ટકનું જમવાનું નહીં આપે તને. તે તમારે કેવું પડે મમ્મી, મારથી થોડું કઈ કહેવાય. હા મને તો ચોખ્ખું એક કપ ચા પણ આપવા રાજી નથી. મને શાંતિ, મને એમ કહીને ગયા કે ચા ને નાસ્તો તમારી રીતે કરી લેજો. તમારા નણંદ છે એની સાથે તમે લડો જ છો ને ત્યાં તમારા હક માટે. બોલો એનો કોઈ પ્રશ્ન નથી, બરાબર કે તારે જે ચેપ્ટર ચાલતું હોય તે ત્યાં. પણ મીરાને આ ઘરમાં એવો કોઈ હક નથી કે મારી દીકરી આવી છે એને કોઈ વસ્તુની ના પાડી શકે. હું એમ કહું છું પણ તમે એટલા બધા શું માથે ચડાવીને રાખ્યા છે એમને કે આવી રીતે ઘરમાં એમનું જ ચાલે? મને તો લાગે આ ઘરમાં છે ને તમારું ચાલતું નથી લાગે. તને શું લાગે છે મારું નથી ચાલતું એમ? બિલકુલ નહીં, જરાય નહીં મમ્મી. જો નેહા આ બધી વાત છે ને મારી સામે ન કરતી દીકરા. તો શું કરું? હું હતી ને ત્યાં સુધી તો બરાબર છે, પણ હું આ ગઈ ને પછી મેં જોયું મમ્મી, હમણાં આવીને તો બધી ખબર પડી ગઈ કે તમારું આ ઘરમાં કઈ રાજ નથી ચાલતું. આ બધું છે ને ભાભી એમના હાથમાં આ બધું ઘર આખું, મતલબ પેલું કઈ ને ચાવી આખી લઈ લીધી છે. આ ઘરની ચાવી છે ને ભાભીએ લઈ લીધી છે, મતલબ હુકમનો એકો ભાભી છે. તમે તો કઈ નહીં, તમે તો ખાલી કઈ ને કેવાના રાજરાણી છો, બાકી કશું જ નહીં. તમારું રાજ શું છે મમ્મી? હુકમનો એકો તો હું હતી
અને હું જ રહીશ. મીરા પાસે જઈશ અને આ બધી વાત કરીશ કે મારી દીકરીને ના પાડવાનો હક એને છે જ નહીં, અને મારી દીકરી જ્યાં સુધી અહીંયા છે ને ત્યાં સુધી એને રાણીની જેમ રાખવાની છે. આમ જો, અને તારા સાસરિયા પક્ષમાંથી કોઈ લેવા આવે ને તોય તને જવા નથી દેવાની. પણ ભાભી લોકો મને મોકલી દેશે. નહીં મોકલે ને મારું ચાલે છે, બરાબર? ભાઈને ચડાવ્યા તમારું ચાલે છે ને તો પછી તમે જ ભાભીને સીધા કરો. મારથી તો કઈ ના થાય. હું સામે નહીં બોલું એમની, બસ. તો બધું મને સોંપી દે ને, હું બધું સંભાળી લઈશ. સાચું? મારી દીકરી માટે જો મારે ગમે એની સાથે લડવાનું થયું ને તો હું લડી લઈશ. તો તારી ભાભી તો શું છે? આને કહેવાય માં. આ માનો જીવ છે. માં હોય ને એ જ દીકરીને સમજી જાણે. બાકી આ આજકાલની આવેલી એ શું સમજવાની હતી? અને આમ પણ જે કીધું છે ને એ હાજર કરી દીધું છે, એટલે જરાક મેડમ ઊંચામાં ચાલતા હશે, પણ એનો મતલબ એવો તો નથી ને કે મારી દીકરી આવે એને ન ગમે. એ જ તો. કઈ નહીં તો એમને કોને મને સરસ મજાનું આજે જે ભાવતું હોય ને એવું જમવાનું બનાવે મારા માટે. પેલું ગાજરનો હલવો ખાવો હતો, જરા કહેજો ને એમને કે મને ગાજરનો હલવો બનાવી દે. હું કહેવા જઈશ ને તો મને ચોખ્ખી ના પાડી દેશો મમ્મી, એટલે હું તો નહીં જ કહું, મને બીક લાગે. તું ન કહેતી. તારે જે પણ કામ હોય, જે પણ જોતું હોય તે મને કહેજે. હું જોઉં છું કે કોણ રોકે છે તને બધી વસ્તુ લેતા અને ખાતા ને પીતા ને અહીંયા રહેવામાં. ક્યાં છે એ? હશે આરામ કરતા હશે. અડધા ઘરના કામ તો મેં કર્યા, એ તો બધું મારા પર થોપીને જતા રહ્યા હતા કામ. અચ્છા, એટલે હજી તું આવી છે અને વધુ સમય પણ નથી થયો ત્યાં તો ઘરના કામ પણ ચીંધવા માંડી તને. તો હદ છે. મારે તો ત્યાંય દુઃખ ને અહીંયાય દુઃખ. ક્યાં જવું મારે મારા દુઃખને ક્યાં રડવું મમ્મી? હું તો મારા નસીબને કોસું છું મમ્મી. નેહા તું રડીશ નહીં, જાઉં છું ને એની પાસે. મીરા, મીરા ક્યાં ગયા? મીરા, મીરા શું કરે છે? જી મમ્મીજી, કામ હતું? ઘરની વહુ એટલી બધી ભોળી બને છે ને કે જાણે ઘરમાં કઈ થયું જ નથી. શું થયું? શું થયું એટલે? આટલે કઈ થયું? હા, નેહાબેન ગયા? કેમ? મારી દીકરી એટલી બધી નડે છે કે તરત કહી દીધું કે નેહાબેન ગયા? નહીં મમ્મીજી, સાસરે જાય તો સારું કહેવાય ને કે એમને ત્યાં સમાધાન થઈ ગયું હોય, એ લોકો તેડવા આવ્યા હોય એટલે પૂછ્યું. મતલબ માં એ વાત તો પાકી થઈ ગઈ કે મારી દીકરી આ ઘરમાં આવી છે એ તને ગમતું નથી. પણ સાંભળી લે કાન ખોલીને મીરાવો કે તારી પેલા હક મારી દીકરીનો છે, સમજી? આ ઘર એનું પણ છે, એટલા માટે તું તારી મનમાની તો ચલાવી નહીં શકે. શું બોલો છો મમ્મીજી તમે? આ મને કોઈ વાંધો નથી એમનાથી. તો પછી મારી દીકરી ચા માંગવા આવી, નાસ્તો કરવાનો કીધો, શું કામ ના પાડી? સમજી ગઈ. તો તમને એ વાતનો વાંધો છે કે મેં એમના માટે નાસ્તો ન બનાવ્યો? તો મેં શું ખોટું કર્યું? ઘરમાં 50 કામ પડ્યા હતા તો મેં એમને એવું કહ્યું કે તમે જાતે બનાવી લો. અચ્છા, એટલે મારી દીકરી અહીંયા આવી છે તને ગમતું નથી, તું આવી ત્યાં ટોર્ચરિંગ કરીશ, એની પાસે કામ કરાવીશ, એટલા માટે જતી રહેશે, એવું તું બધું પ્લાનિંગ કરી રહી છે? જી બિલકુલ નહીં. તો પણ એક વાત છે કે નેહાબેન પાસેથી મને શીખવા ઘણું મળ્યું છે કે પોતાના નણંદ અને સાસુમાને કેમ ઓકાતમાં રાખવા જોઈએ. જો એમના નણંદ અને સાસુને એ ઓકાતમાં રાખે છે, હું તો શું રાખવાની? બરાબર. એટલે તને એ વાતનો તકલીફ છે કે મારી દીકરી અહીંયા આવે એટલા માટે તું બીજી વાહિયત વાત કરીને તું અત્યારે એને અહીંયાથી કાઢી મૂકવા માંગે છે. મમ્મીજી, નેહા દીદીએ શીખવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ આપણને હેરાન કરતું હોય, કામ ચીંધતું હોય તો આપણે એને જવાબ આપવો જોઈએ, અને બસ મેં પણ એ જ કર્યું. જો મીરા, ચોખ્ખી ને ચટ અને તને ક્લીન વાત કરી દઉં છું કે મારી નેહાનો એટલો જ હક છે કે જેટલો તારો, સમજી? અને મારી દીકરી જે પણ કઈ કહે ને એ બધું જ બનાવી આપવાનું. મારી દીકરી ઘરના કામ નહીં કરે. વાત ઘરના કામની નથી, સમજણની છે. નેહાબેન એની નણંદ ન ગમતી હોય તો એ અપેક્ષા કેવી રીતે રાખી શકે કે હું પણ એમને ગમાડીશ? એટલે તને ખબર છે કે આ બધી સિચ્યુએશન ઊભી થઈ છે એમ? મારી દીકરીને ત્યાં હેરાન કરે છે લોકો, એટલા માટે અહીંયા આવી છે. સાસરું હોય તો થોડું ઘણું બધાને ચાલતું હોય, આપણી વચ્ચે અત્યારે જ અનબન થાય છે તો એનો અર્થ એવો તો નથી ને કે હું સાસરેથી જતી રહીશ. એટલે મતલબમાં મારી દીકરીને જેટલું હેરાન કરવામાં આવે છે ત્યાં તને એટલી હેરાન કરીએ છીએ અહીંયા અમે. હે ભગવાન, તમે સમજતા કેમ નથી મમ્મીજી? તું નથી સમજતી.
અને જો મારી વાત નહીં સમજે ને તો હું બધી વાત આદિને કહીશ અને વાત આગળ ન વધે ને એનું ધ્યાન રાખજે. તમારે જે કરવું એ કરો, પણ મેં જે કર્યું એ ખોટું નહોતું. નેહાબેનની ભૂલ છે તો એ માનતા કેમ નથી? અને રહી વાત એમના સાસરા પક્ષની, તો એ બધા લોકો બહુ સારા છે. એટલે પ્લીઝ હવે મને આ વાત બીજી વાર નહીં કરતા. મેરા પણ મારી વાત તો સાંભળ મારી. કામમાં છે. ના કામ ગેમ હતું. રમે છે, જેમ ઘરમાં આપણી સાથે ગેમ રમાઈ રહી છે ને. શું છે બેન? શું હોય પહેલા ભાભીને હું અહીંયા આવીને એ નથી ગમતું એવું લાગે છે મને. ના હવે એવું કઈ નથી, એ તો ખાલી બોલ્યા કરે. તું એની વાત છે ને આમ મન પર કે ના લે. હા હા, તું તો એવું જ કહે છે ને. તું તો આ ફોનમાં પડ્યો રહે છે ગેમમાં. તને ક્યાંથી ખબર હોય કે તારી બેન જોડે આ ઘરમાં શું વર્તન કરે છે? શું વર્તન કરે છે? બસ એ જ કે તારી બેન જ્યારથી અહીંયા આવી છે ત્યારથી તારી બેનને હરખી ચા નથી બનાવી આપતી, નાસ્તો નથી બનાવી આપતી, સતત ને સતત ટોર્ચરિંગ કર્યા કરે છે. બોલ, ત્યાં પણ દુઃખ હતું અને અહીંયા દુઃખ. મારે તો મારા દુઃખની વાત ક્યાં જઈને કરવી? આ મારી નણંદ ત્યાં હતી ત્યારે મારી પર કેવો જુલમ ગુજારતી હતી. મને આમ બનાવી આપો ને મને તેમ બનાવી આપો ને. હું તો કહી દેતી કે તારે જા જઈને બનાવો ને તો બનાવી લે, પણ હું અહીંયા નણંદ છું એમની, માન પાસ દી આવું તો મારું કરવું પડે કે નહીં એમણે? હા જો મને ડજાડી હતી. મને ખ્યાલ છે, અને મેં એને કહ્યું હતું કે તું મારી બેન સાથે કોઈ મગજમારી ન કરતી. તને કંઈ પણ સવાલો થતા હોય ને તો એ તારા સુધી જ રાખજે, કોઈને પૂછવાની જરૂર નથી. પણ આદિ મને એ સમજ નથી પડતી કે નણંદ તો બેન સમાન કહેવાય અને બિચારી આ પોતાનું દુઃખ લઈને અહીંયા આવી છે તો એને જીવની જેમ સાચવવી પડે. પણ આ તો શું એની સાથે હાવ આવું બિહેવિયર થાય? મને નથી ગમતું. અને તને ખબર છે મેં એને કમ્પ્લેન કરીને તો પણ મારી સાથે તોછડી ભાષામાં વાત કરતી હતી તારી ઘરવાળી. અરે મમ્મી તમારી સાથે પણ? હા, હા, એને કઈ કહેવાતું નથી. જાણે કે આમ ઘરની મહારાણી કેમ હોય આખું ઘર એનું કેમ હોય. મમ્મી તો હવે ગણતરી નથી કરતા ભાભી. મને તો એવું લાગે સમય જતા છે ને, મને તો લાગે તમારી એ ગણતરી નહીં થશે આ ઘરમાં. ગણતરી ક્યાંથી ન થાય? અને મમ્મી સામે તો કેવી રીતના બોલી શકે? મમ્મી કંઈ પણ કહેતા હોય તો એને સાંભળવું પડે. હાસ તો સાંભળવું ક્યાં છે? એક શબ્દ કહીએ તો 100 શબ્દ સામે આપે છે. મને એ સમજ નથી પડતી આ ઘરની સાસુ હું છું કે મીરા છે? કેટલું બોલે છે ભાઈ, મમ્મીની સામે કેટલું બોલે છે. પટર પટર પટર, એક બોલ નથી પડવા દેતી, એટલે પડવા દેતા. કંઈક કહો તમે. હું સાચું કહું, જો આમને આમ ચાલતું રહેશે ને તને ઘરમાંથી જલ્દી છે ને કાઢવા કરે છે. તું તારે સાસરીમાં જતી રહી ને એટલું જોતું છે એને. મારે નથી જવું, ત્યાં મને બહુ હેરાન કરે છે ભાઈ. જો હું ત્યાં જતી રહીશ મને મારી નાખી તો. અરે, એ લોકોએ મને સળગાવી ચૂપ. નાખી. હું છું ને, ક્યાંય નથી જવાનું તારે, અહીંયા જ રહેવાનું છે. હું એ જોઉં છું કે તને આ ઘરમાંથી કોણ કાઢે છે. તારો ભાઈ હજી જીવે છે, સમજી તું? અને જો આદિ આમનામ જ રહ્યું ને તો એક કામ કર, હું નેહા અને તારા પપ્પા આ ઘરથી અમે બીજે જતા રહીએ રહેવા. મમ્મી કેવી વાત કરો છો? ક્યાં જતા રહેશો બીજે? એટલે મતલબમાં અમે બીજું મકાન રાખીશું, તમે લોકો અહીંયા શાંતિથી રહો. મીરાને અમે નડીએ તો નહીં, મારી દીકરી તો ન નડે કમસે કમ. ના ના ના, એવું કઈ નથી કરવાનું. હા, આવું વિચારતા પણ નહીં. હું હમણાં ખબર લઉં છું એની, એને કહી દઉં છું બરાબર રીતે, સમજાવી દઉં છું. ક્યાં છે મહારાણી? ખબર નહીં ફરતી હશે કે કામ કરતી હશે. આરામ કરતા હશે, શું કરતા હશે, કામ કરતા હશે મમ્મી. હવે કહી દીધું છે ને આદિને, હવે એની ખબર લેશે. પાણી પાવાથી શું થશે? હા, જરાક પાણી તારા માથા પર પણ રેડ. લ્યો તમે રેડો. શું કરો છો આદિ? શું થયું? શું થયું એમ? અજાણી ના બન, તને કઈ ખબર જ નથી. એવી રીતના વાત કરે તું. શું થયું પણ? મમ્મી સાથે તે આવી રીતના કેમ વાત કરી મને કે ને? કઈ રીત? કઈ રીતના એટલે રીત હતી તારી કોઈ વાત કરવાની? જો મમ્મી સાથે મેં કોઈ આડી વાત નથી કરી. નેહા સાથે તું જે કંઈ પણ બોલ્યો ને એ હું એકવાર પણ માફ કરી દઉં, પણ મમ્મી સાથે તું બોલી ને એ હું જરાય નહીં સહન કરું. પણ શું કામ સહન કરવું છે? જવાબ આપી દો તમે પણ મને. મમ્મી સામે કોઈ ખોટી વાત નથી કરી. ખોટી જ વાત કહેવાય. તને મમ્મી કઈ કામ ચીંધે અને તું કામ માટે ના પાડી દે, મમ્મીની સામે બોલી દે, આ કઈ સારી વાત કહેવાય? બિલકુલ નહીં. મમ્મીને ના નથી પાડી, ના પાડી છે નેહાબેનને. એક તો રીસામણે આવીને બેસવાનું અને ઉપર જતા આપણને સલાહ આપવાની. સલાહ આપે છે ને તો મફતની સલાહ લે ને. તારી પાસે કોઈ સલાહ માંગતું નથી, તું શેની સલાહ દેવા જાય છે ત્યાં? પ્લીઝ આદિ, તમે છે ને આ માવડિયા થઈ રહ્યા છો.
મમ્મીજીની વાત માનીને આવી ગયા ઝઘડો કરવા વાહ, વાહ, માટે. અરે વાહ. જાણો તો ખરા કે થયું છે શું? થયું છે શું બધાને ખબર જ છે. તું અને પપ્પા બંને ખબર નહીં કેમ કરીને નેહાને આ ઘરમાંથી કાઢવાની કોશિશ કરો છો. તમને નડે છે મારી બેન આટલી બધી મને ખબર પડે છે, પણ એનો મતલબ એ નથી કે તું ઘરમાં બધાની સાથે ગમે તેવો વ્યવહાર કરે. નડતા નથી. સમજાવી રહ્યા છીએ કે સાસરે જવું જોઈએ. અમે જઈએ છીએ માવતરના ઘરે. તમે ક્યાંથી જાઓ? તમને કઈ અહીંયા ઘરમાં તકલીફ નથી એટલે, અને હવે તમે તકલીફ ઊભી કરી રહ્યા છો એટલે અમારે તમને સામેથી મોકલવા પડશે કે તમે જાઓ બાપ. હા, અમારાથી નહીં સચવાઓ તમે. વેરી ગુડ. સારી સલાહ લ્યો છો મમ્મીજી પાસેથી. મને મમ્મીજી આટલી મોટી ઉંમરમાં એટલું ન સમજ્યા કે પોતાના દીકરાનું ઘર ભાંગી રહ્યા છે. તું સમજ ને. તું કેમ નથી સમજતી? શું સમજવાનું છે મારે? એ જ કે મારી બેનને ત્યાં હેરાન કરે છે એટલે બેચારી અહીંયા આવી છે. એને કઈ શોખ નતો થતો કે આ ઘરમાં આવે. આદિ પ્લીઝ, તમે મમ્મીજીનો ખોટો પક્ષ લઈ રહ્યા છો ને નેહાબેનનો પણ. મેં કઈને કઈ કહ્યું નથી. નેહાબેન ઉલટાના જેમ તેમ બોલતા હતા. અને હા, એ તો કહેતા ભૂલી જ ગઈ કે આ નણંદ સાથે અને સાસુ સાથે કેવું વર્તન કરવું જોઈએ ને એ તો મને આપણા નેહાબેને જ શીખવ્યું છે. તું તો ખોટું પણ બોલવા લાગી. હા, હું નહોતું વિચાર્યું મેં. ખોટું બોલવા લાગી. હા હા, ખરેખર મમ્મીને નેહાએ બંને મને વાત કરી કે તું એમની સામે બોલી છે, અને હવે તું તો મારી સામે ફરી જ ગઈ કે હું તો કઈ બોલી જ નથી. બોલી છું, પણ ખોટું નથી બોલી. જે માણસ જે ડિઝર્વ કરે છે ને એને જ એ આપ્યું તારે છે. નક્કી નથી કરવાનું. તને ઘરમાં કોઈએ કઈ પૂછ્યું નથી. મારી બેન છે, અમે લોકો જોઈ લઈશું. અમારે શું જવાબ આપવો એ પણ અમે જોઈ લઈશું. તારે આમાં વચમાં પડીને કઈ કરવાની જરૂર નથી, ને મમ્મી સાથે બીજી વાર આવી રીતના વાત નહીં કરતી. ઠીક છે, તો પછી તો મારે આ ઘરમાં રહેવું જ ન જોઈએ ને. હું જો કોઈને નડતી હોય તો મારે આ ઘરમાં રહીને કામ શું છે? તારી અલગ થઈ મરજી. જઈએ આપણે. તારી મરજી. તને મજા આવે એમ કર. આદિ, જય લક્ષ્મી માતા. આ અમારા ઘરની જે લક્ષ્મી છે ને, એટલે કે મારી દીકરી નેહા, એને ખાલી શાંતિથી ત્યાં રહેવા દે ને તોય સારું છે. સમજ નથી પડતી કે આ ઘરની લક્ષ્મીને નારાજ કરીને મમ્મી ક્યાં સુખી થવાના હતા. બસ ખાલી કૃપા કરજો અમારા પર. અને ગણપતિ દાદા, અમારા ઘરના જેટલા વિઘ્નો છે ને એ બધા નાશ કરજો. બસ બીજી મારે કોઈ પ્રાર્થના નથી કરવી. અને લક્ષ્મીજી, મેં તમને જે કીધું ને એ મારી વાત તમે સ્વીકારજો, અને મારી દીકરી નેહાને તમે ખુશ રાખજો. વાહ ભાઈ વાહ. આ ઘરની લક્ષ્મીને ઘરમાંથી કાઢવાના પ્રયાસો ચાલુ છે, અને આ મૂર્તિની પૂજા કરે છે. અરે શરમ કર, જરાક શરમ કર. કેમ? શેની શરમ કરું? હે? અરે ભગવાન પાસે પ્રાર્થના કરતી હતી મારી દીકરી માટે. અરે તારી દીકરીને છે ને સાસરિયામાં શોભે, અહીંયા નો શોભે. અહીંયા આ ઘરમાં તારે છે ને હા મીરાને હાચવી લેવી જોઈએ. એટલે મતલબમાં તમે તમારી દીકરીના બદલે તમારી વહુની ભેટ તાણો છો, એમ જ ને? મારી દીકરી કઈ ગુનો કર્યો છે, એના સાસરિયા વાળાને હેરાન કરે છે, એટલા માટે મારી દીકરી અહીંયા આવી છે. અરે તારી દીકરીને સાસરિયા વાળા હેરાન કરતા હોય ને તો એકવાર બોલાવી લે. અહીં રૂબરૂમાં મળીને બધી વાતચીત કરીને છૂટું કરી નાખીએ. બીજું તો શું કરીએ? છૂટું કરી નાખીએ? એ તો કઈ સમાધાન છે એનું? અરે તો તારે એને ન્યા નથી મોકલવી, તારે છૂટું નથી કરવું, અને વહુને પણ આ ઘરમાંથી કાઢી મૂકે છે. અરે તે તારી છે હું? જો આદિના પપ્પા, મેં મારી વહુને કીધું નથી કે આ ઘર છોડીને જતી રહે. મારો તો પ્રશ્ન એટલો જ છે કે મારી દીકરી અહીંયા આવી છે તો એને શાંતિથી રહેવા દે. અને મેં ક્યારે કીધું હે કે મીરા આ ઘરમાંથી જાય એમ? પણ અરે તું જરાક તો વિચાર કર. હા, એક તો વહુ ઘરમાંથી વહી જાય અને પાછી દીકરી ઘરમાં પાછી આવશે. અરે આ સમાજમાં લોકો બધા હું વાતું કરશે. આ જરાક મગજ ઉપર લે થોડું. પણ સમાજને મારે બધાને કહેવા જવાય છે કે મારી દીકરીને મારી વહુ હેરાન કરે છે. હા, તારી દીકરીને તારી વહુ હેરાન કરે? હા, તો જ્યારની આ ઘરમાં આવી છે મારી દીકરી ત્યાંનું એને કામ ચિંધ્યા કરે છે, અને ત્યાં પણ હેરાન કરતા હતા ને અહીંયા પણ એની ભાભી હેરાન કરે પોતાની. અરે પણ થોડુંક આ ઘરકામમાં હાથ આમ બટાવી દે તો એ કઈ પતલી પડી જવાની છે? અરે જરાક વિચાર તો કર. હા, ઈ તો કરે, ભેળા ભેળું તારે કરવું જોઈએ. હું તો એમ કહું છું. અરે તમે નેહાના બાપ છો કે દુશ્મન છો? અરે ભાઈ, જો બધાને દીકરીઓ વાલી જ હોય, પણ આમ નાની નાની વાતમાં રિહાઈનું બાપને ઘેર ન વયું હોય. આ જરાક સમજાવાય દીકરીને બેહારીને. બસ જ્યારે હોય ને ત્યારે તમે બધા અમારો જ વાંક કાઢો છો. કોણ જાણે કેદી આ બુદ્ધિ આવશે તમારામાં. હે ભગવાન, આને થોડીક બુદ્ધિ દેજો. તેની તો તમને લોકોને જરૂર છે. મારી અને મારી દીકરીની પાછળ પડી ગયા છે બધા. પૂજા નથી કરવા દેતા.
નેહા, હા પપ્પા બોલો ને. આ હું તને એક વાત પૂછું. હા આ તું જ્યાં જાય ત્યાં કંકાસ જ ઊભા કરે છે? એટલે ના ના, મને તું ઈ કે તારી હાહરીમાં તારી નણંદ તને નથી ગમતી, હા યા તને તારી ભાભી નથી ગમતી, એટલે આમ તારી છે શું તે મગજમાં? જ્યાં જાય ત્યાં કંકાસ જ ઊભા કરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી તારી લાઈફમાં? પપ્પા તમે મને આવું કહો છો? મારા સસરા તો મને કહેતા જ હોય, અરે સાસરીમાં મેણા તોણા મારે તો મારે તો સમજ્યા, પણ પપ્પા તમે મને મેણા મારો છો આવા, અને હું કંકાસ કરાવું છું. બસ આજ સાંભળવાનું બાકી રહી ગયું તું પપ્પા આજ. હા તો મારે જ ને બેના. આ તું જરાક વિચાર તો ખરી. હા તું આ ઘરમાં રહીશ ને તો આદિનું ઘર ભાંગશે. હા જરાક તો વિચાર કર, આ તારા કારણે તારા ભાઈનું ઘર ભાંગશે, એ તને ગમશે? એટલે તમે એમ કહેવા માંગો છો ને, કહી દો ને સીધું કે જા અહીંયાથી નીકળીને ચાલવા માંડ તારા સાસરીમાં. અરે ખબર છે અહીંયા તમને બધાને ભારી પડું છું, નથી ગમતી કોઈને. અરે નથી ગમતી એવું નથી, અને બેટા દીકરી તો હંમેશા છે ને સાસરીમાં શોભે. તો પછી આવું બોલતા ના પપ્પા, મારે તો ત્યાંય દુઃખ ને અહીંયા દુઃખ. અરે બેટા ત્યાં તારે દુઃખ નથી, ત્યાંય તું બધાને દુઃખી કરે છે ને અહીંયા બધાને દુઃખી કરે. કોણ જાણે કેદી તને તો બુદ્ધિ આવશે, મને તો એ ખબર નથી પડતી. બારે બુદ્ધિ ને હોળે હાંડ, આવી તો આવી નકર ગઈ ગોથા મારતી. આ તારે તો ગઈ હાવ. હું સાંભળવા પહેલા તો મરી ગયો જ ને તો સારું પપ્પા. તો શું ખોટી આવી મારા સાસરીમાંથી અહીંયા? હાવ ખોટે ખોટી આવી, તારે અહીંયા આવવાની જરૂર જ નહોતી. હા હરીમાં પડ્યું રહેવાય એ શાંતિથી. તમે બોલો છો પપ્પા? હા તો હું જ બોલું ને. હા તારો ભાઈ, આ તારી માં, હા બધા તારી બાજુ. હા તું એમ કહેશો કે તારો ઘરવાળો માવડિયો છે, તો આ તારો ભાઈ શું છે? આ એને કઈ માની લાગણી ન કહેવાય. તારો ભાઈ માવડિયો છે. આ તારી માં ને તારો ભાઈ બે તારી બાજુ બોલે. હા ઓલી બિચારી હા ગભરોડી ગાય જેવી વહુ હા ઘરમાં આખો દી તું એને રે બાજા કરે. અરે શરમ કર જરીક, શરમ. બોલ હવે કઈક, મૂંગી ઊભી છો. હું શું બોલું વળી? હવે તારે જવાનું છે કે નથી જવાનું? હા અરે જો તારે એવું હોય ને તો તું મને કહે. હા હું તારા સસરાને આ જમાઈને ને બધાને બોલાવી લઉં, અહીંયા બેસીને શાંતિથી વાત કરી અને પછી તને તેડી જાય. વાંધો નહીં, હું વિચારી જોઉં. હજી તારે વિચારવું છે વળી પાછું? હા હજી તો તારે તારી માને પૂછવાનું છે, આ તારા ભાઈને પૂછવાનું છે. આ ભાઈ કે જા તો તારે જવાનું થાય, કા નકર તો પછી અહીંયા જ રોકાવાનું છે ને? હે નક્કી તું તારા ભાઈનું ઘર તોડાવીશ? ના પપ્પા, મારે ભાઈનું ઘર તોડાવીને શું કરવાનું? તો શું કરશે? આ તું જ્યાં સુધી અહીંયા હશ ત્યાં સુધી મીરા વહુ અહીંયા આવશે નહીં. હે તો મેં શું કર્યું પપ્પા, મને કહો. હું કઈ ખરાબ વર્તન કરું છું? અરે ખરાબ વર્તન નથી કરતી તો પછી આ તારી ભાભી કેમ વહી ગઈ આ તારાથી કંટાળીને? આ જરા કેટલો તો વિચાર કર. હા જે હોય હું આજે તારા હાહરાને અને તારા ઘરવાળાને બેયને બોલાવી લઉં છું. કઈ વાંધો નહીં. તું ચિંતા નહીં કરતી. તો હું જાઉં છું મારા પપ્પાના ઘરે હંમેશા માટે. જે પ્રમાણે આપણે બંનેને વાત થઈ હતી એ પ્રમાણે. હું શું કહી શકું? જા, આમ પણ તારી મરજી છે. જો હું કઈ નથી બોલ્યો, તમે આટલું ખીજાણા ને છતાંય તે હું ચૂપચાપ બેઠો હતો. એને સામેથી કે બધું નક્કી કર્યું છે અને મેં કઈ એને ધક્કા મારી નથી કીધું ઘરમાંથી બહાર જતી રહે. મમ્મીજી, તમારી દવાઓ ટેબલ પર રાખી છે, બધા માટે જમવાનું બની ગયું છે, અને તમારા બધા જ કામ જે તમે જાતે ક્યારેય નથી કર્યા મેં કર્યા છે એનું એક લિસ્ટ બનાવીને રાખ્યું છે. ચેક કરી લેજો. જોયું ને આને કહેવાય સંસ્કારી વહુ. અરે જે સ્ત્રી આ ઘર હંમેશને માટે મેલીને જાય છે એ પણ આ ઘરની કેટલી ચિંતા કરે છે. આ જરાક જોતો ખરો. હું હવે હામું જોવે છે. હા તને એટલી ભાન નથી પડતી કે આવી સંસ્કારી વહુ ઘરેથી જાય છે તો એને રોકવાના બદલે તું આને સાથ આપે? અરે પણ મેં તો કહ્યું જ નથી કે મીરા પિયર જતી રહે. ના,
મીરા મેં તને ક્યારેય નથી કીધું ને. પણ મમ્મીજી તમે ક્યારે એવું પણ તો નથી કહ્યું ને કે હું સાચી છું. મેં હંમેશા કોશિશ કરી કે નેહા બેનના ઘરે જતા રહે. નણંદ તો મારે પણ છે અને મારા નણંદ પણ કાંઈ વાયડા ઓછી નથી કરતા. મારા સાસુ એ પણ મને કાંઈ ઓછી હેરાન નહોતા કરતા. પણ ઘર બાંધવું કે વિખવું એ આપણા હાથમાં હોય છે. હા પણ હવે મને સમજણ આવી ગઈ છે. તમને ખબર ના હોય ને તો કહી દઉં. હા પપ્પા મને તે દિવસે બહુ બધું બોલી ગયા હતા અને પપ્પાએ જે રીતે બધી વાત કરીને પછી મને સમજાયું કે ખરેખર હું જે કરતી હતી એ બધું બહુ જ ખોટું હતું. શું? હા મારી સાસરીમાં પણ અવળચંદાઈ મારી જ હતી. શું બોલે તું આ? જોયું? આ મેં તને પહેલા જ કીધું પણ નહીં, માં દીકરો બેમાંથી એકે સમજવા તૈયાર નહોતા. પણ ભૂલ સ્વીકારું શાંતિ છું ને. રાખો. હા, બોલ તું સરખું બરાબર બોલ. તું છે ને આમ હેરાન કરવાના ધંધા અત્યારે ચાલુ કર્યા જ તે હવે બોલ તું કે તે ત્યાં ઘરમાં મતલબમાં કેવી રીતના રહી છો, શું કર્યું? હા પણ એમ કહું છું ને કે હું હાથે કરીને હેરાન કરતી હતી. હેરાન એટલે મને એમ કે સાસરીમાં આવી રીતે પાવર રાખીને જ રહેવું જોઈએ એટલે એવી રીતે હું અહીંયા આવીને તો મેં જોયું કે ભાભીને બસ થોડી હેરાન કરું અને મમ્મીનો અહીંયા પાવર હોવો જોઈએ અને ત્યાં મારો હોવો જોઈએ એમ કરીને મેં બંને જગ્યાએ પણ માની લીધું ને મેં મારી ભૂલ. અને પપ્પાએ કીધું ને પછી મને સમજાઈ ગયું કે ખરેખર આવું ના ચાલે. આવી રીતે ઘર તૂટે અને મારે તો પહેલા ક્યાં ગઈ હતી? પપ્પા તો પહેલા દિવસે ત્યારે તું આવીને ત્યારે જ કહ્યું હતું મને કે મૂકી આવ, પણ હું ન માન્યો. હું બેન કરતો રહ્યો. અને હું આ તારી વાતમાં આવીને ઘરમાં શું કરતી હતી ખબર નથી પડતી મને તો. પણ હા પણ બધા તૂટી પડે યાર, સમજણ આવતા આવે. ઘણી વખત એવું હોય કે અમુક સમજણો તમે ગમે તેટલા માથા પચ્ચી કરો ને તોય ના આવે. તું કહેતી હતી કે આ એ લોકોએ તને દજાડી છે. હે હવે બોલ ને. તું એમ કહેતી હતી કે એ લોકો ત્રાસ આપે છે. તું રડતા રડતા મને કહેતી હતી. હવે કોણ રડતા રડતા કહે ને કોઈ સામેવાળો વ્યક્તિ માને નહીં? મને કે બોલ એ ખોટું હતું ને? હવે જો હા તેલ ઉડ્યું હશે ને? બહુ વાત એક વાત, હવે બીજી વાર આ ઘરમાં પગ મૂક્યો છે ને આવી રીતે જો પપ્પા હવે તમારી અવળ ચંદાઈને હા મીરાને તો રોકો પછી એને કયો. મને રોકવાની કોઈ જરૂર નથી. હું અહીંયા જ છું. તમે જાઓ. એટલે હું તો જઈશ જ ને એટલે જ તો બધું સ્વીકાર્યું અને તમને નથી જવા દેવા એટલે જ તો આ બધું. એટલે આ બેન એના માટે છે. વાહ શું? મને તો ખબર જ હતી કે તમે મને રોકી લેશો એટલે બેનબા માટે અગાઉથી પ્લાનિંગ કર્યું હતું. જોયું ભાઈ જોયું જો તમે. ચૂપ રહેજે હવે. ચૂપચાપ બેગ લઈને તારા સાસરે ભેગી થા. અને વાર તહેવારે તારે આવવાની છૂટી છે પણ આ રીતે રિહામણે બીજી વાર ન આવતી. મારે આવું નથી. હા. મારું સાસરું બહુ સારું છે એમ તો અહીંયા કરતા બધા બહુ સારા છે. મારે કઈ આવવાની જરૂર આને નથી. મૂકી આવજા. સારું સોરી. જોયું મારો ભાઈ માફ કરી દીધું ને મને. સૌથી સારો મારો ભાઈ છે. એટલે મારી મમ્મી તો બહુ મને સારી sorry છે. સોરી ભાભી, હેરાન કર્યા ને. પાછી આવીશ હેરાન કરવા એટલે એમ જ આટો મારો આટો ખુશીથી. મારવા. મૂકી આવો ને. હા ચાલ. ચાલો આ બેગ એક દિવસ તો રોકાવો તો કાલે જાઉં તો. આ ટ્રોલી મારી છે પાછી મોકલાવી દેજો હા? કઈને તારે ઘર મારી મમ્મીના બંધાવું ઘરે લાગે. આવી છું. ઘર સુધી છે ને ઊભી ન રાખતો ગાડી. ઓહો બેટા, હા તમે તો અમને ગભરાવી જ દીધો તો. મને એમ થયું કે તમે હાચીને નીકળી જશો. ના ના પપ્પાજી, આટલી નાની વાતમાં કોઈ ઘર ભાંગતું હશે?